છે બધાને? મજામાં ને? જો આજે એનોમાં ધોરણમાં સંસ્કૃતની અંદર આપણે ચેપ્ટર 16 છે, અજેય સ ભવિષ્યતિ, જે વિજયી થશે એનો અભ્યાસ છે એ અભ્યાસ કરતા હતા. બરાબર ને? જો ગઈ વખતે ગૂગલ મીટની અંદર ગયા શનિવારે ગૂગલ મીટમાં લેક્ચર લીધો હતો, પણ મોટા ભાગના વિદ્યાર્થીઓ છે એમાં જોડાણા નહોતા. કેમ? અમથા તો બધા એમ કહેતા હોય કે ગૂગલ મીટમાં અમારે લેક્ચર લેજો, અમે બધા જોડાશું, પણ ગૂગલ મીટમાં કોઈ પણ વિદ્યાર્થીઓ છે જોડાણ નહોતા, માત્ર 2 વિદ્યાર્થીઓ સિવાય. 8:30નું હતું લેક્ચર. તો 8:30 તો બધા જાગી ગયા હોય ને, કે પછી અત્યારે સ્કૂલો બંધ છે એટલે સૂઈ રહેવાનું બધાને. ખાસ ધ્યાન રાખવાનું, અત્યારે આપણે ઓનલાઈન છે શરૂ, તો ઓનલાઈન કોઈ મેસેજ આવે અથવા કોઈ લિંકનો મેસેજ આવે કે આટલા વાગે જોડાવાનું, તો બધું ધ્યાન રાખવાનું તમારે. કારણ કે અત્યારે તમે ઘરે છો એટલે જવાબદારી તમારે વધારે વધી જાય છે. તો ગઈ વખતે આપણે લેક્ચર લીધો એની અંદર ચેપ્ટર 16 આપણે જે પૂર્ણ કર્યું એના ઘણા બધા પ્રશ્નોના જવાબ છે એ 2 વિદ્યાર્થી જોડાણ એના પૂછ્યા હતા અમે. તો એટલે હવે આજે આપણે ગૂગલ મીટમાં લેતા નથી, કારણ કે બાકીના વિદ્યાર્થીઓ છે એ પછી ભણવામાં પાછા બાકી રહી છે, એટલા માટે થઈને. તો હવે આજે જુઓ આપણે જે અભ્યાસ કરવાનો છે કે ચેપ્ટર 16 અજેય સ ભવિષ્યતિ, એ જે આપણે ભણ્યા એનો સ્વાધ્યાય છે એની ચર્ચા કરવાની છે. આમ તો તમને ખબર જ છે કે કૃદંત છેલ્લે તુમ અને ઇતુમ શબ્દ હોય તો આપણે કયો કૃદંત કહીએ છીએ? એને હેત્વર્થ. તો અહીંયા કર્તૃમ શબ્દ છે તો કયો કૃદંત થાય? હેત્વર્થ કૃદંત. પછી સંયમ ય, તો છેલ્લે ય આવે તો આપણે એને કયો કૃદંત કહીએ છીએ? સંબંધક ભૂત કૃદંત. એટલે ખાસ ધ્યાન રાખજો. ત્યાર પછી શબ્દાર્થો પણ ઘણા બધા આપેલા છે. સંધિ, તમને સંધિ પણ મેં જ્યારે આપણે ચેપ્ટર ભણાવતા હતા ત્યારે કરાવેલી છે. સિંહાદ એકમ, તો દે છે એને બદલે શું થાય? સિંહાદ ત પ્લસ એકમ, એટલે દે છે એમાંથી એ અને ત બંને છૂટા પડે, એટલે સિંહાદ ત પ્લસ એકમ, એ રીતના આપણી સંધિ છે એ છૂટી પડે છે. ત્યાર પછી છે પ્રકીર્તિતમ, એટલે કહેવાયું છે. આ બધા શબ્દાર્થો છે થોડાક અટપટા છે, એટલે આપણે જ્યારે તમે શ્લોકનો અનુવાદ કરો ત્યારે વ્યવસ્થિત સમજી અને કરો તો એ અઘરા અટપટા શબ્દાર્થ છે પણ તમને યાદ રહી જાય. શુનઃ એટલે કૂતરા પાસેથી. કુકડાને શું કહેવાય? આ તમે અરસપરસ ભલે તમે ભાઈ બહેનો બેઠા, હાલ હું તને સંસ્કૃતમાં કુકડાનું નામ કહું, કૂતરાનું નામ સંસ્કૃતમાં કહું, એ રીતે રમત કરો તો પણ તમને આ બધા નામો છે એ સંસ્કૃતમાં યાદ રહી જાય. કારણ કે જે આપણે 10મા ધોરણમાં પણ સંસ્કૃત તો વિષય ભણવાનો જ છે, એટલે આ બધું મહત્ત્વનું છે, એટલે ખાસ ધ્યાન રાખવાનું. ત્યાર પછી ગધેડાનું નામ છે, એટલે આ બધા નામ છે સંસ્કૃતમાં ખાસ યાદ રાખવાના. આ રીતના તમને શબ્દાર્થો પણ યાદ રહી છે. ત્યાર પછી હવે આપણે ચર્ચા કરવાની છે ખાસ સંધિની. શું કરવાની છે? સંધિની સ્વાધ્યાય છે એની ચર્ચા કરવાની છે. એની અંદર તમને વિકલ્પોવાળા પ્રશ્નો છે આ વખતે પેપર સ્ટાઇલની અંદર વધારે પૂછાવાના છે. વધારે એટલે 20 માર્કના પૂછાય. એની અંદર વિકલ્પવાળા પ્રશ્નો હોય, પછી ટૂંકા પ્રશ્નો હોય, જોડકા હોય, ખાલી જગ્યાઓ બધું પૂછાતું હોય છે. તો આપણને અહીંયા જો સરસ મજાના 5 તમારા ટેક્સ્ટ બુક છે એમાંથી જ મેં ફોટો પાડેલો છે. સ્વાધ્યાય છે કે સિંહાત કતિ લક્ષણાની શિક્ષેત, સિંહ પાસેથી કેટલા લક્ષણો છે એ શીખવા જોઈએ. તો આના માટે થઈને બેસ્ટ છે કે આપણે જે ચેપ્ટરની અંદર 20 લક્ષણો કીધા છે, તો 20 લક્ષણો છે કોના કેટલા લક્ષણો છે એ બધા વિદ્યાર્થીઓને મોઢે યાદ હોવું જોઈએ. તો સિંહ પાસેથી કેટલા લક્ષણો શીખવાના છે, કેટલા એના પાસેથી ગુણ આપણે લેવા જોઈએ? તો કે 1. પછી કયો ગુણ લેવો જોઈએ એ પણ યાદ રાખવાનું. કયો ગુણ લેવો જોઈએ? કે જે પણ નાનું અથવા મોટું કામ આપણે કરવાનું છે એ બધી જ શક્તિઓ ભેગી કરી અને પૂરી શ્રદ્ધાથી, પુરુષાર્થથી એ કાર્ય છે એ કરવું જોઈએ, એટલે હંમેશા આપણું કાર્ય છે સિદ્ધ થાય. ત્યાર પછી બીજું છે કે પ્રભુતમ શબ્દસ્ય વિરુદ્ધાર્થક કહ શબ્દ. હવે પ્રભુતમ શબ્દ છે, પહેલાં તમને એનો ગુજરાતી અર્થ યાદ હોય તો તમે એનો વિરોધી લખી શકો. પ્રભુતમ શબ્દનો અર્થ શું થાય? ઘણું બધું. હવે યાદ આવી ગયું ને કે એનો વિરોધી શબ્દ શું થાય? તો અલ્પમ. એટલે આ બધી વસ્તુ પણ ખાસ યાદ રાખજો. આવા પ્રશ્નો જ તમને મોટાભાગે એક્ઝામની અંદર પૂછાશે. ત્યાર પછી છે ગર્ધભ અવિશ્રામમ કિમ વહતી. ગર્ધભ એટલે ગધેડો. ગધેડો છે એ થાક્યા વગર શું અથવા શેનું વહન કરે છે? શું ઉંચકે છે? શું ઉંચકે છે? તો કે ભારમ, વજન. એટલે ત્યાં જવાબ આવશે ભારમ. હજુ થોડાક સમયની અંદર તમારી સ્કૂલો પણ ખુલવાની છે, એટલે ખાસ બધા વિદ્યાર્થીઓને કહેવાનું કે જેની સ્વાધ્યાય પોથી, ટેક્સ્ટ બુક જે તમને અમે વિડીયો લેક્ચરની અંદર વારંવાર કહેતા હોય છે બનાવવાનું, તો બધાનું એ પૂર્ણ હોવું જોઈએ. ન પૂર્ણ હોય તમારે
હજી થોડોક સમય છે તો એ તૈયારી કરી નાખવાની. ત્યાર પછી ચોથું છે કાક શબ્દસ્ય કહ પર્યાય. કાક એટલે કાગડો. કાગડાનો પર્યાય શબ્દ શું છે તો કે વાયસહ. એ પણ તમને યાદ રહી જાય ને. એટલે આ બધું વસ્તુઓ છે ખાસ યાદ રાખવાની. ત્યાર પછી તમને અહીંયા પૂછેલું છે કે ઉદાહરણ અનુસાર શબ્દરૂપાણામ પરિચયમ કારયત. શબ્દરૂપો એટલે વિભક્તિના રૂપો જે તમે 8મા ધોરણમાં અને 9મા ધોરણમાં પણ તમને શીખવાડ્યા છે. વિભક્તિના કયા કયા છે? રામઃ, રામૌ, રામાહા છે ને, શીખવાડેલા છે ને. ત્યાર પછી રામમ, શું આવે આગળ? બોલો બોલો. હા, એ રીતના તમારે બધા પ્રશ્નો છે યાદ રાખવાના છે ખાસ. તો અહીંયા જુઓ કઈ વિભક્તિ છે એ પણ તમારે જોવાનું છે. પેલી અંદર જુઓ સિંહાત શબ્દ છે. શું છે? સિંહાત. તો આપણે જ્યારે ચર્ચા કરીએ છીએ સિંહાત છેલ્લે ત હોય તો કઈ વિભક્તિમાં આવે છે? 5મી વિભક્તિમાં. વૃક્ષાત પર્ણમ પતતી. વૃક્ષ પરથી પાંદડું પડે છે. તો છેલ્લે ત હોય તો હંમેશા એ 5મી વિભક્તિ હોય. શબ્દરૂપ લખેલું હોય ત્યારે ખાસ યાદ રાખવાનું. કારણ કે ધાતુરૂપમાં પણ છેલ્લે ખોડો તો આવે છે. આપણે જે આજ્ઞાર્થના અને વિધ્યર્થના અને બધા રૂપો તમારે ભાગા કરવાના થાય તો એમાં પણ તો આવે. એટલે ખાસ યાદ રાખવાનું. જ્યારે પ્રશ્નમાં પૂછવું હોય કે શબ્દરૂપો, ત્યારે વિભક્તિ રૂપની અંદર સિંહાત છેલ્લે તો આવે એ 5મી વિભક્તિનો હોય. એ શું લખવાનું છે? પહેલાં તમારે આ રીતનું પણ એક્ઝામની અંદર પૂછાય છે. શબ્દરૂપમ તો એનું મૂળ શબ્દ શું છે? તો સિંહ. એટલે એ શું છે? અકારાંત પુલ્લિંગ છે. રામના રૂપો જેમ છે એમ એ પ્રમાણે ચાલે. ત્યાર પછી મૂળ શબ્દ તો શું છે? અકારાંત છે ને. છેલ્લે સિંહ એટલે માત્ર અ જ આપેલો. સિંહ એમાં અ આવે છે એટલે અકારાંત. પછી પ્રકાર કેવો છે? તો કે સિંહ શબ્દ છે એ પુલ્લિંગ છે, એટલે પુલ્લિંગ લખેલું છે. લિંગમ એટલે કે કઈ વિભક્તિનો છે? તો સિંહાત શબ્દ છે એ 5મી વિભક્તિનો છે. ત્યાર પછી કઈ વિભક્તિ છે? વચન કયું છે? વિભક્તિ તો આપણે લખી 5મી વિભક્તિ, પણ વચન કયું છે? તો કે એક વચન. એક વચનમાં આવે ને, એક વચન. એટલે એ રીતના તમારે લખવાનું રહે. અહીંયા જુઓ થોડુંક. ત્યાર પછી નરહ શબ્દ છે. શું શબ્દ છે? નરહ. તો અહીંયા શબ્દરૂપમાં પણ આવશે નર. એટલે એ પણ કેવો છે? નર. એ મૂળ શબ્દરૂપ જે છે એની અંદર શું લખવાનું તમારે? નર. ત્યાર પછી મૂળ શબ્દ, અહીંયા મૂળ શબ્દ આપેલું છે એની અંદર નર. ત્યાર પછી પ્રકાર કેવો છે? તો અહીંયા થોડુંક આડું થઈ ગયું છે, આપણે જોઈ લઈએ. નર શબ્દ છે એટલે મૂળ શબ્દ છે એનો છે, મૂળ શબ્દ છે એમાં લખવાનું છે નર. ત્યાર પછી પ્રકાર કેવો છે? પ્રકારમાં લખવાનું છે અકારાંત પુલ્લિંગ. ત્યાર પછી લિંગ. તો આ નરહ શબ્દ છે. આપણે શું લખીએ? રામના રૂપોની અંદર રામહ પહેલાં આવે છે ને, એટલે પ્રથમા વિભક્તિ એક વચન. તો અહીંયા વિભક્તિ લિંગ છે એની અંદર આપણે લખવાનું છે પુલ્લિંગ. અહીંયા ઉપરની લીટી છે થોડીક શબ્દો છે આડાવાળા છે એટલે ખાસ ધ્યાન રાખજો. લિંગમની અંદર આવશે પુલ્લિંગ. ત્યાર પછી વિભક્તિની અંદર આવશે પ્રથમા વિભક્તિ અને વચનની અંદર આવશે એક વચન. ખાસ યાદ રાખજો. ત્યાર પછી બીજું છે કાર્યાણી શબ્દ આપેલું છે. તો મૂળ શબ્દ છે કાર્ય, એટલે એ પણ શું થશે? અકારાંત. પણ કેવો છે? કાર્યાણી શબ્દ છે એ નપુંસકલિંગ છે. કેવો છે? કાર્ય શબ્દ નપુંસક. કાર્ય કર્યું એમ આપણે બોલીએ ને, એટલે એ છે નપુંસકલિંગ. તેમાં લિંગ શબ્દ છે ને લખવાનું છે નપુંસકલિંગ. ત્યાર પછી એ કયો છે? પ્રથમા અને દ્વિતીય વિભક્તિ સંબોધનમાં આવે. સંબોધન એટલે 8મી વિભક્તિ, એટલે એમાં લખવાનું પ્રથમા અને દ્વિતીય સંબોધન વિભક્તિ. ત્યાર પછી એ બહુવચન છે. કયો છે? બહુવચન. એટલે ખાસ યાદ રાખવાનું. તમે જે પ્રથમા અને દ્વિતીય વિભક્તિની અંદર અને સંબોધન વિભક્તિ ત્રણેયની અંદર આ છે કાર્યાણી શબ્દ આવશે, જે તમે લખતા હોય છે એ રીતે. ત્યાર પછી ત્રીજું છે બંધુભીહી. તેમાં બંધુ શબ્દ છે. મૂળ શબ્દ શું છે? બંધુ. તો એ કયો થાય? રસવાવાળું છે એટલે ઉકારાંત, અને બંધુ શબ્દ છે પુલ્લિંગ છે તો ઉકારાંત પુલ્લિંગ. અને ત્યાર પછી વિભક્તિ એની અંદર આવશે, તમને ખ્યાલ જ છે કે ભીહી જે છે શેમાં આવે છે? બહુવચનમાં આવે. બરાબર. તો એ શું લખવાનું? બહુવચન. પણ વિભક્તિ કઈ છે? તો કે ત્રીજી વિભક્તિ. કારણ કે ત્રીજી વિભક્તિમાં જ ભીહી શબ્દ છે આવે છે, તો ત્રીજી વિભક્તિ
બહુવચન. ત્યાર પછી ચોથું છે ભારમ શબ્દ અહીંયા આપેલો છે. શું આપેલું છે? ભારમ. તો અમવાળા પ્રત્યય હંમેશા કઈ વિભક્તિમાં આવે છે? તો બીજી વિભક્તિમાં. એ પણ તમને ખ્યાલ છે ને, અમવાળા પ્રત્યય રામમ બોલીએ છીએ આપણે, જે બીજી વિભક્તિ એક વચન. તો અહીંયા ભારમ શબ્દ છે, એમાં ભાર મૂળ શબ્દ છે અને એનો પ્રકાર છે એની અંદર તમારે લખવાનું છે અકારાંત. ત્યાર પછી લિંગની અંદર પુલ્લિંગ, વિભક્તિની અંદર દ્વિતીયા અને વચનની અંદર એક વચન. એ રીતે છે તમારે લખવાનું છે. ત્યાર પછી ગુજરાતી ભાષામાં ઉત્તર આપો કરીને તમને આપેલું છે કે મનુષ્યએ બગલા અને કાગડા પાસેથી શું શીખવું જોઈએ? તો મનુષ્યએ બગલા અને કાગડા પાસેથી ખરેખર કેવા ગુણો છે એનો અભ્યાસ કરવાનો છે, એની વાત છે અહીંયા કરવામાં આવી છે. તો મનુષ્યએ બગલા પાસેથી શું શીખવાનું છે? કે બધી જ ઇન્દ્રિયોને કાબૂમાં કરી અને એકાગ્ર થઈ કામ કરવું જોઈએ. જ્યારે પણ કોઈ કામ તમારે કરવું હોય ત્યારે બધી જ ઇન્દ્રિયો એટલે માનસિક રીતે, શારીરિક રીતે, બધી રીતે એક જ ચિત્ત થઈ અને એકાગ્ર થઈને જો તમે કોઈ પણ કામ કરો તો ખરેખર તમારું કાર્ય છે હંમેશા સિદ્ધ થાય. અને ત્યાર પછી કાગડા પાસેથી શું કરવાનું છે? એટલે ખરેખર તેના જે ગુણો છે એની વિશે જ વાત કરવાની છે. તો કાગડાના કેટલા ગુણો છે કે તેનું જે જીવન જે ગૃહસ્થ જીવન છે ગુપ્ત હોય છે, તે ચતુર હોય છે, યોગ્ય સમયે માળો બાંધી લે છે, એમાં બેદરકારીનો અભાર હોય છે અને આળસ વિનાનું એનું જીવન હોય છે. આ બધા લક્ષણો છે એ ખરેખર કાગડા પાસેથી આપણે શીખવાના છે. ત્યાર પછી એવો પ્રશ્ન પૂછે છે ગધેડામાં કયા ગુણો છે? તો કે ગધેડાની અંદર 3 ગુણો છે. તો કયા કયા? તો કે થાક્યા વગર વજન ઉપાડવો, ઠંડી અને ગરમીની પરવા ન કરવી અને હંમેશા સંતોષી રહેવું. એ 3 ગુણો છે ગધેડા પાસેથી શીખવાના છે. ત્યાર પછી ત્રીજું છે કે કોઈ પણ પરિસ્થિતિમાં અજેય બનવા માટે મનુષ્યએ શું કરવું જોઈએ? કોઈ પણ પરિસ્થિતિમાં અજેય બનવા માટે મનુષ્યએ શું કરવું જોઈએ? તો કે જે મનુષ્ય પશુ પક્ષીઓના આ 20 લક્ષણોને કામકાજની બધી અવસ્થાઓમાં આચરણમાં મૂકશે તે કોઈ પણ પરિસ્થિતિમાં અજેય બનશે. એટલે ખાસ આ પ્રશ્નનો જવાબ. ત્યાર પછી જુઓ તમને અહીંયા શું કીધું છે? અર્થ વિસ્તાર કરવાનું કીધું છે. 3 શ્લોક આપેલા છે એટલે આ બધા શ્લોકો આમ તો તમારે મોઢે યાદ તો રાખવાના જ છે, યાદ રાખશો. ત્યાર પછી એની અંદર તમે એ લક્ષણોની ચર્ચા કરો અને આ લક્ષણો શેમાંથી લેવામાં આવેલું છે, આ કાવ્ય શેમાંથી લેવામાં આવેલું છે એની થોડીક ચર્ચા કરો. તો તમારે અર્થ વિસ્તાર વધીને 10 થી 15 લીટીનો અર્થ વિસ્તાર એમનામ પણ લખાય છે. સારા અક્ષર લખવાનું, પેરેગ્રાફ કરીને લખો, થોડીક ચર્ચા કરો એટલે વ્યવસ્થિત સારા અક્ષર તમારે લખાય છે. ત્યાર પછી આપણે પાઠ છે ભણવાનો છે આચાર્ય ચરક વિશેનો. જે આચાર્ય ચરકે ચરક સંહિતા નામનો ગ્રંથ લખેલો છે. આમ તો જો તમને ચિત્રમાં સરસ મજાના દેખાય જ છે. આચાર્ય ચરક જે ખડીઓ હોય એની અંદર દવા છે એ બનાવતા હોય છે. એટલે આ બધું વસ્તુ ખાસ ધ્યાન રાખજો બધા વિદ્યાર્થીઓ. હવે આપણે આચાર્ય ચરક આપણે જો વાત કરતા હતા કે ચરક નામના જે વિદ્વાન થઈ ગયા પ્રસિદ્ધ આયુર્વેદાચાર્ય તરીકે ઓળખાય છે. અને આચાર્ય ચરકનો જે ચરક સંહિતા નામનો ગ્રંથ છે એની અંદર ખરેખર અત્યારના આયુર્વેદ શાસ્ત્રની અંદર કે કોરોનાની અંદર પણ આયુર્વેદને લગતી ઘણી બધી બાબતો છે એની ખાસ નોંધ લેવાય છે. અને એને લીધે પણ ઘણો કોરોના છે કાબૂમાં પણ આવ્યો છે. એ પછી ઔષધિઓ હોય કે પછી વ્યાયામ દ્વારા હોય કે તમે જે ખોરાક નિયમિત લ્યો છો એ પણ બધું આપણો જે ચરક સંહિતા નામનો ગ્રંથ છે એની અંદર વ્યવસ્થિત છે એની નોંધ કરવામાં આવી છે. આમ તો તમારા વડીલો પાસેથી પણ તમને આ બધી માહિતીઓ છે મળતી જ હોય છે. કોરોનાના સમયની અંદર કેવો ખોરાક લેવો જોઈએ જે ખરેખર આપણી રોગ પ્રતિકારક શક્તિ છે એ વધારે અને આપણામાં શરીરની અંદર જે કંઈ અશુદ્ધિઓ છે એનો નાશ કરે અથવા આપણા શરીરની અંદર જે રોગો સામે લડવાની શક્તિ છે એમાં સતત વધારો કરે. અને જેના શરીરની અંદર આ શક્તિઓનો વધારો થયો એનું કોરોના કંઈ પણ બગાડી શક્યો નહીં. કારણ કે ડૉક્ટરો પણ એવું કહેતા હતા કે જે વિદ્યાર્થીઓ છે એના શરીરની અંદર રોગ પ્રતિકારક શક્તિ વધારે છે જે વ્યક્તિઓની અંદર એને ખરેખર કોરોના અડીને પાછો વયો જશે. એનું કોરોના કંઈ બગાડી શકશે નહીં. આ કોરોના છે એવા જ વ્યક્તિઓને ખરેખર એની ઉપર છે અસર કરે છે કે જે વ્યક્તિઓ બહારનું વધારે પડતું ભોજન લેતા હોય અથવા જેના શરીરની અંદર રોગ સામે લડવાની શક્તિ એ ન હોય એવા વ્યક્તિઓ છે એની ઉપર આ કોરોના છે પોતાનો કાબુ જમાવી લે છે. એટલે ખાસ
એવી વસ્તુઓ છે આપણે જોઈ. તો આ બધી જ માહિતીઓ જે છે કે કેવા રોગ હોય તો એની સામે કેવો ખોરાક લેવો જોઈએ. ભલે અત્યારના મેડિકલ વિજ્ઞાનની અંદર એવી બધી માહિતીઓ તમને આપે, તમે ડૉક્ટર પાસે જાઓ, ડૉક્ટર તરત એમ કે તાવ આવ્યો છે, શરદી થઈ છે, ઉધરસ થઈ છે, અથવા કોઈ પણ મોટું ઓપરેશન કરાવ્યું હોય તો કઈ રીતના ખોરાક લેવો જોઈએ, કેવો ખોરાક છે, પાચન શક્તિ નબળી હોય તો કેવો ખોરાક લેવો જોઈએ. આ બધી જ માહિતીઓ છે એ મેડિકલ વિજ્ઞાનમાં છે. એ મેડિકલ વિજ્ઞાને પણ આપણા જે આયુર્વેદ શાસ્ત્રના મોટા મોટા ગ્રંથો છે, એ પછી ચરક સંહિતા નામનો ગ્રંથ હોય, ત્યાર પછી સુશ્રુત સંહિતા નામનો પણ એક ગ્રંથ છે. તમને ખ્યાલ ન હોય પણ આપણા આયુર્વેદ શાસ્ત્ર છે આપણું ખૂબ મહાન છે, પ્રાચીન છે. એટલે આ આપણું આયુર્વેદ શાસ્ત્ર છે એનો સહારો લઈ અને મેડિકલ વિજ્ઞાન છે. તમે જુઓ કે મેડિકલની લાઈનમાં જે વિદ્યાર્થીઓ ભણતા હોય એને સંસ્કૃત વિષય પણ ભણવાનો આવે છે. શા માટે? કારણ કે આ ઔષધિઓ અને આ જે દવાઓ છે એની વિશેનું જ્ઞાન છે એ ઘણું ખરું સંસ્કૃત સાહિત્યની અંદર સચવાયેલું છે, અને તેના માટે થઈને સંસ્કૃત વિષય છે ભણવાનો હોય છે. તો આપણે ખૂબ જ ડિટેલમાં જવાની જરૂર નથી, પણ આપણે આ પાઠની અંદર શું ભણવાનું છે એની ચર્ચા આપણે થોડી કરીએ. કે આચાર્ય ચરક નામનો આપણે જે પાઠ ભણવાનો છે એની અંદર પહેલાં તો આચાર્ય ચરક છે એ કોણ હતા, બીજું કે તેઓ ક્યારે થઈ ગયા અને કયા રાજાના સમયમાં થઈ ગયા. ત્યાર પછી આ ચરક સંહિતા નામનો ગ્રંથ છે એ કેવો ગ્રંથ છે, એટલે કે ખૂબ પ્રસિદ્ધ છે, ઓછો પ્રસિદ્ધ છે, અને કેવા ગ્રંથો છે એની અંદર એક આ આયુર્વેદ શાસ્ત્રનો જે ચરક સંહિતા નામનો ગ્રંથ છે એની ગણતરી થાય છે. ત્યાર પછી આ આચાર્ય ચરક સંહિતા નામનો જે ગ્રંથ છે એની અંદર કેટલા અધ્યાય આપેલા છે, કયા અધ્યાયની અંદર શું વાત કરવામાં આવી છે, આ બધો જ અભ્યાસ છે આપણે આ પાઠની અંદર કરવાનો છે. સમજાઈ ગયું? હવે આપણે પહેલાંય જોઈ લઈએ કે આ પાઠ છે એ આચાર્ય ચરક વિશેની માહિતી જોઈએ. તો શું કહે છે અહીંયા કે પ્રાચીન ભારતમાં વિવિધ વિદ્યા ક્ષેત્રોમાં અનેરું પ્રદાન કરનારા અનેક આચાર્યો થઈ ગયા. એ તમને ખ્યાલ જ છે કે સંસ્કૃત સાહિત્યની અંદર ઘણું બધું જ્ઞાન છે એ આપનારા એ અનેક પ્રકારના આચાર્યો છે થઈ ગયા. તેમાંના કેટલાક આચાર્યો તેમણે રચેલા જે તે વિદ્યાશાખાના ગ્રંથના રૂપમાં આજે પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આવા આચાર્યોમાંના એક આચાર્ય છે આચાર્ય ચરક. આચાર્ય ચરક આયુર્વેદ શાસ્ત્રના મહાન વિદ્વાન હતા. તેમણે ઔષધીય વિજ્ઞાનનો પાયો નાખ્યો છે. બીજા વિદ્વાનોની જેમ તેમના જીવન વિશે પણ કોઈ ખાસ માહિતી મળતી નથી. મેં તમને વાત કરી કે પહેલાંના જે આચાર્યો હતા, જે ગુરુજનો હતા, એ પોતાના જીવન વિશેની, પોતાના સમય વિશેની ખાસ નોંધ છે એ પોતાના પુસ્તકોની અંદર લખતા નહોતા. એટલે તેમની ચોક્કસ જીવન વિશેની માહિતી આપણને મળતી નથી. પરંતુ તેમણે રચેલા જે ગ્રંથ છે આજે પણ ઉપલબ્ધ છે, અને સંસ્કૃત ભાષામાં લખાયેલા આ ગ્રંથનું નામ ચરક સંહિતા છે. ખાસ યાદ રાખજો, તમને એવો પ્રશ્ન પૂછાય કે આચાર્ય ચરકનો ગ્રંથનું નામ જણાવો તો ચરક સંહિતા. આયુર્વેદ શાસ્ત્રનો અભ્યાસ કરવાની ઈચ્છા રાખનાર પ્રત્યેક વ્યક્તિએ આ ચરક સંહિતા નામનો ગ્રંથ વાંચવો જ પડે છે. સમજાઈ ગયું ને? અમે તમને હમણાં જ વાત કરી કે આયુર્વેદ શાસ્ત્રનો જે અભ્યાસ કરે છે, જે કંઈ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય, કારણ કે એની પણ ઘણી મોટી મોટી વિદ્યા શાખાઓ છે, કોલેજો છે આયુર્વેદ શાસ્ત્રના અભ્યાસ માટેની, અને એના આયુર્વેદિક ડૉક્ટરો પણ હોય છે. તો એનો અભ્યાસ કર્યો જે વિદ્યાર્થીઓ ભણતા હોય છે એ બધાએ ફરજિયાત અભ્યાસક્રમની અંદર ચરક સંહિતા ગ્રંથના અમુક અધ્યાયોની બધું ભણવામાં આવે છે. ત્યાર પછી આ ગ્રંથ છે એની અંદર શલ્ય ચિકિત્સા એવું નામ હોય. તો એની અંદર ખરેખર આપણે જે અત્યારે ઓપરેશન કરીએ ને, એ પછી કિડનીનું હોય, લીવરનું ઓપરેશન હોય, આંતરડાનું હોય, અથવા તમારું હાડકું કંઈક એવી રીતના કંઈક કેળામાં વાગી ગયું હોય, મગજનું કંઈક ઓપરેશન હોય, તો આ બધા ઓપરેશનની અંદર કઈ રીતના શું કરવા, તે બધી માહિતીઓ છે એ ટૂંકમાં આપણે જે કંઈ અત્યારે છીએ બધાની કંઈક ને કંઈક લિંક આપણા સંસ્કૃતના, આપણા ભારતીય સાહિત્યના જે કંઈ આચાર્યો થઈ ગયા, ગુરુજનો થઈ ગયા, એમની પાસેથી જ આ બધું લીધેલું છે. એટલા માટે થઈને જ આપણી ભારતીય સંસ્કૃતિ છે એ મહાન છે. હવે ત્યાર પછી કહે છે કે પ્રસ્તુત પાઠમાં આપણે આયુર્વેદ શાસ્ત્રના આ સુપ્રસિદ્ધ વિદ્વાનનો પરિચય મેળવવાનો છે. એ સાથે તેમનો એક ઉપદેશ પણ ગ્રહણ કરવા જેવો જ છે કે રોગવિહીન શરીર એ સૌથી મૂલ્યવાન ધન છે. એ તમને બધાને ખ્યાલ જ છે કે રોગ વગરનું શરીર એટલે નિરોગી શરીર છે એ આપણી મહામૂલી મૂડી છે. બધી રીતના બચાવ થાય, પૈસાનો પણ બચાવ થાય, ખોરાક જે કંઈ પણ આપણે સાદો સ્વચ્છ ખોરાક લઈએ આપણે સરસ મજાનો પચી જાય, એનાથી આપણે માનસિક વિકાસ પણ થાય, શારીરિક વિકાસ, બધું જ આધાર છે આપણા ખોરાક ઉપર રહેલો છે.
એટલે જ રોજે રોજ મમ્મી છે તમને સરસ મજાનું ગરમ ગરમ જમાડે, પણ આપણને અમુક વસ્તુઓ ભાવે ને અમુક વસ્તુઓ તો બહારની જ ભાવે. એટલે ખાસ બધાએ ધ્યાન રાખવાનું. એટલે પ્રત્યેક વ્યક્તિએ પોતે કેવી રીતે રોગરહિત રહી શકે છે તે પણ જાણી લેવું જોઈએ. આ મહત્ત્વની જાણકારી આ પાઠના માધ્યમથી મેળવી શકાય. કારણ કે દરેક વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ છે એ અલગ અલગ હોય છે, એટલે એ રીતે આપણે ધ્યાન રાખવાનું હોય છે. હવે જો આપણે આવતા લેક્ચરની અંદર મળશું ત્યારે આ પાઠ છે એ સંસ્કૃતનું ગુજરાતી તમને કરાવડાવીશ. અત્યારે આપણે આ લેક્ચર છે અહીંયા પૂર્ણ કરીએ છીએ. એટલે બધા વિદ્યાર્થીઓનું હોમવર્ક છે તમને મળી ગયું છે કે 16મો ચેપ્ટર જે આપણે ભણ્યા છીએ એનું બધું તમારે તમારી સ્વાધ્યાયપોથીની અંદર લખી નાખવાનું છે. અને તમારી સ્કૂલો પણ થોડાક દિવસની અંદર ખુલશે ત્યારે જે કંઈ આપણી ટેક્સ્ટ બુક કરવાની હોય કે સ્વાધ્યાયપોથી કરવાની હોય બધું વ્યવસ્થિત તમારે કરી નાખવાનું છે. કારણ કે અત્યારે અમે જોઈશું એવા લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ.